चलो नेक्स्ट टॉपिक है टॉपिक नंबर 7.12 स्थिर अक्ष ने अनुलक्षीने चाक गतिનું ગતિશાસ્ત્ર स्थिर अक्ष ने अनुलक्षीने चाक गतिનું ગતિશાસ્ત્ર આને આગળનો ટોપિક હતો આપણો સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું શુદ્ધ ગતિશાસ્ત્ર એમાં આપણે એ વાત કરી હતી કે જો અક્ષ સ્થિર હોય તો મુક્તતાના અંશો 1 હોય તો માત્ર એક ભૌતિક રાશિની મદદથી બાકીની બધી જ ભૌતિક રાશિઓ મેળવી શકીએ બરાબર તો આજે ભણવાનું છે હવે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર એટલે કે હવે આપણે ગતિ ચાક ગતિ થતી હોય તો એના સંદર્ભમાં આપણે કંઈક ચર્ચાઓ કરવાની છે એમાં પહેલો પોઈન્ટ છે કે રેખીય ગતિ અને ચાક ગતિની ભૌતિક રાશિ અને સૂત્રોની સરખામણી રેખીય ગતિ અને ચાક ગતિની કેટલીક ભૌતિક રાશિઓની સરખામણી આપણે આગળ કરી ગયા છીએ બરાબર કેટલીક ભૌતિક રાશિઓ જે છે એની સરખામણી એના સૂત્રો હવે પછી આવશે તો એનું આખું આપણે સરખામણી કરી લઈએ તો જો એના માટે મેં રેખીય ગતિની આ બધી ભૌતિક રાશિઓ અને એના કેટલાક સૂત્રો છે એને અનુલક્ષીને ચાક ગતિમાં કયા સૂત્રો આવે એની ચર્ચા કરવાની આપણે તો ચલો રેખીય ગતિમાં x એટલે સ્થાન તો ચાક ગતિમાં આવે કોણીય સ્થાન θ રેખીય ગતિમાં v એટલે રેખીય વેગ dx/dt તો આવશે કોણીય વેગ dθ/dt રેખીય ગતિમાં આવે પ્રવેગ dv/dt તો આમાં આવશે કોણીય પ્રવેગ dω/dt રેખીય ગતિમાં દળ તો એને સમતુલ્ય ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા F बराबर ma रेखीय गति माटे न्यूटननो गतिनो बीजो नियम तो चलो बळने समतुल्य भौतिक राशि कोण छे टॉर्क दळने समतुल्य कोण I अने प्रवेगने समतुल्य कोण अल्फा तो टॉर्क बराबर I अल्फा टो बराबर I अल्फा एने कहेवाय न्यूटननो गतिनो बीजो नियम चाक गतिना संदर्भमां चलो अहींया कार्य dw तो बळने समतुल्य टॉर्क अने ds s એટલે स्थान तो अहींया आवशे dθ s એટલે स्थान तो ds એટલે स्थानांतर एम ds स्थानांतर तो अहींया आवशे कोणीय स्थानांतर तो dθ हाफ mv² बराबर रेखीय गति ऊर्जा तो चाक गति ऊर्जा के आवशे हाफ m ની જગ્યાએ i v ની જગ્યાએ ઓમેગા हाफ i ओमेगा स्क्वायर આપણે ભણી ગયા છે ચલો પાવર p બરાબર f.v ચેપ્ટર 6 માં આપણે સાબિત કર્યું છે પાવર p બરાબર f.v તો આમાં આવશે પાવર p બરાબર ટો v ની જગ્યાએ ઓમેગા टो ओमेगा હવે પણ જો પાવર p બરાબર f.v એમાં બળ એ સદિશ ને વેગ એ સદિશ એના અદિશ ગુણાકારથી આપણને પાવર મળે પણ હવે અહીંયા સમજો ટોર્ક સદિશ છે પણ ઓમેગા એ સદિશ છે પણ એમાં વેક્ટર ઓમેગા અને ટોર્ક બંને એક જ દિશામાં હોય ઓમેગા કોણીય વેગ કઈ દિશામાં હોય કોણીય વેગ છે ભ્રમણાક્ષને સમાંતર આપણે ભણી ગયા છીએ બરાબર અને ટોર્ક પણ ભણી ગયા છે કે આપણે ભ્રમણાક્ષને સમાંતર હોય ટો બરાબર r ક્રોસ f સૂત્ર પ્રમાણે ટોર્ક પણ ભ્રમણાક્ષને સમાંતર હોય તો તમે ડોટ ગુણાકાર ન લખો તોય ચાલે અને ડોટ ગુણાકાર લખો તોય ચાલે પણ બેઝિકલી એને ટો ઓમેગા લખવામાં આવે કારણ કે એ બંને હમણાં પણ ચર્ચા કરીશું કે ટોર્ક જે છે એ ભ્રમણાક્ષને સમાંતર હોય બરાબર ચાલો p બરાબર mb તો રેખીય વેગમાન તો રેખીય વેગમાનને સમતુલ્ય અહીંયા કોણીય વેગમાન દળને સમતુલ્ય I અને v ને સમતુલ્ય ઓમેગા I ઓમેગા તો p બરાબર mb તો અહીંયા આવશે l = I ઓમેગા તો આ રેખીય ગતિ અને ચાક ગતિના કેટલાક સૂત્રોની સરખામણી થઈ ગઈ આપણે આમાંથી કેટલાક સૂત્રો હજી નથી ભણ્યા દાખલા તરીકે આ ટોર્ક વાળું છે કાર્ય વાળું છે બરાબર પાવર વાળું છે કે પછી કોણીય વેગમાન વાળું છે આ સૂત્રો આપણે ભણ્યા નથી તો હવે પછીનો જે આપણો ટોપિક છે ચેપ્ટરમાં એમાં આપણે આ સૂત્રોની સાબિત કરવાના છીએ ચાલો ખબર પડી તો આ થઈ ગયો પહેલો પોઈન્ટ થિયરીમાં લગભગ કંઈક 5 જેવા પોઈન્ટ છે 5 થી 6 પોઈન્ટ છે એમાં પહેલો પોઈન્ટ થયો રેખીય ગતિ અને ચાક ગતિ ઊર્જાના રેખીય ગતિ અને ચાક ગતિના સૂત્રોની સરખામણી તો તમને આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે બરાબર આ જે પોઈન્ટ છે એમાંથી તમને એમસીક્યુ પૂછાઈ શકે ચાલો ખબર પડી બરાબર ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ ચાલો સેકન્ડ પોઈન્ટ છે દ્રઢ પદાર્થ પર લાગતા ટોર્કની ગણતરી કરવા શું ધ્યાનમાં રાખવું જોઈએ અને શું ધ્યાનમાં રાખવાની જરૂર નથી જોજો દ્રઢ પદાર્થ પર લાગતા ટોર્કની ગણતરી કરવા શું ધ્યાનમાં રાખવું જોઈએ અને શું ધ્યાનમાં રાખવાની જરૂર નથી સમજો દાખલા તરીકે ધારો કે આપણી પાસે એક પદાર્થ છે એની પર આ દિશામાં બળ લાગે છે પદાર્થનું આ દિશામાં સ્થાનાંતર થાય છે પદાર્થ આ દિશામાં ધારો કે d જેટલું સ્થાનાંતર થાય છે તો પ્રશ્ન એ છે કે શું આ સંપૂર્ણ બળ એ પદાર્થને આ દિશામાં અહીંયાથી અહીંયા મોકલવા માટે જરૂરી છે શું સંપૂર્ણ બળ એ પદાર્થની આ ગતિ માટે જવાબદાર છે તો કે ના જો આ જો ખૂણો થીટા હોય તો બળનો આ ઘટક થાય f cos θ અને આ ઘટક થાય f sin θ
તો પદાર્થની આ દિશામાંની ગતિ માટે જવાબદાર કોણ છે? માત્ર ને માત્ર એફ કોસ થીટા ઘટક જ જવાબદાર છે. પદાર્થ આ દિશામાં ગતિ કરે એના માટે જવાબદાર કોણ? એફ કોસ થીટા ઘટક. એફ સાઇન થીટા ઘટક છે એ આ દિશામાંની ગતિ માટે બિલકુલ જવાબદાર નથી. બરાબર. બીજું, પદાર્થ જો આ દિશામાંની ગતિ કરતો હોય તો એનો મતલબ કે એનો પ્રવેગ આ દિશામાં હોય. તો એનો અર્થ એવો થાય કે પદાર્થ જે છે પદાર્થ એનો પ્રવેગ જે દિશામાં હશે એ દિશામાંનો બળનો ઘટક જ રેખીય ગતિ માટે જવાબદાર હોય. જે દિશામાં પ્રવેગ હોય એ દિશામાંનો બળ જ, એટલું જ બળ એ રેખીય ગતિ માટે જવાબદાર છે. મતલબ કે આ જે કુલ બળ છે એ કુલ બળમાંથી આ દિશામાંની ગતિ માટે માત્ર એફ કોસ થીટા ઘટક જ જવાબદાર છે. ધારો કે આપણે પ્રવેગ ગણવાનો થાય તો પ્રવેગમાં આપણે એફ કોસ થીટા બાય પદાર્થનું કુલ દળ એમ આ જ રીતે લેવું પડે. એમ એટલે પદાર્થનું દળ. તમે એફ સાઇન થીટા ઘટક કે સંપૂર્ણ બળ પદાર્થની આ દિશામાંની ગતિ માટે જવાબદાર નથી. તો આપણે અહીંયા એક નોંધ લખી શકીએ, જે વાક્ય તમારે કાયમ માટે યાદ રાખવું જોઈએ કે જે દિશામાં રેખીય પ્રવેગ હોય તે દિશામાંનું બળ જ રેખીય ગતિ માટે જવાબદાર છે. જે દિશામાં પદાર્થનો રેખીય પ્રવેગ હોય તે દિશામાંનું બળ જ રેખીય ગતિ માટે જવાબદાર છે. બરાબર. તો સેમ પદાર્થ અહીંયા ચાક ગતિ કરે છે. પદાર્થ ચાક ગતિ કરે, જો ચાક ગતિ કરે તો ચાક ગતિ ઉત્પન્ન કોણ કરે? ટોર્ક. તો પ્રશ્ન એ છે કે શું સંપૂર્ણ ટોર્ક ચાક ગતિ માટે જવાબદાર હોય? તો ના. તે જ રીતે જે દિશામાં કોણીય પ્રવેગ હોય તે દિશામાંનું ટોર્ક જ ચાક ગતિ માટે જવાબદાર હોય છે. જોજો, જેમ રેખીય પ્રવેગ જે દિશામાં હોય એ દિશામાંનું બળ જ રેખીય ગતિ માટે જવાબદાર છે, તો એ જ રીતે પદાર્થનો કોણીય પ્રવેગ જે દિશામાં હોય એ દિશામાંનું ટોર્ક જ ચાક ગતિ માટે જવાબદાર છે. ખબર પડે? દાખલા તરીકે સમજો કે ધારો કે એક દ્રઢ પદાર્થ છે, આ ઝેડ અક્ષ છે, ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો આપણે એવું કીધેલું કે એનો પ્રારંભિક કોણીય વેગ, અંતિમ કોણીય વેગ, કોણીય વેગનો ફેરફાર અને કોણીય પ્રવેગ આ બધા એક જ દિશામાં હોય તો જે દિશામાં કોણીય પ્રવેગ હોય એ દિશામાંનું ટોર્ક જ પદાર્થની ચાક ગતિ માટે જવાબદાર હોય. તો ટોર્ક પણ કોણીય પ્રવેગની દિશામાં હોય તો આ બધા સદિશો એક જ અક્ષ પર હોય, ભ્રમણાંકને સમાંતર. બરાબર. હવે સમજો ટોર્કના તો 3 ઘટકો આવે, ટો એક્સ આઈ કેરેટ, ટો વાય જે કેરેટ, ટો ઝેડ કે કેરેટ. તો જો પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે તો કયો ઘટક જવાબદાર હશે? ખાલી ટો ઝેડ. ટો ઝેડ ઘટક જ ચાક ગતિ માટે જવાબદાર હશે. આપણે કેમ? કારણ કે ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે તો ટોર્કનો ઝેડ ઘટક જ બોલો આ દિશામાં હશે. એક્સ અને વાય તો ભ્રમણાંકને લંબ હશે તો ભ્રમણાંકને સમાંતર ઘટક જ આવશે. હવે ધારો કે જો પદાર્થ એક્સ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે તો બોલો કયો ઘટક જવાબદાર હશે? એક્સ ઘટક જ ખાલી. અને જો પદાર્થ વાય અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે તો કયો ઘટક જવાબદાર હશે? ટો વાય. બોલો ખબર પડે? તો પદાર્થ જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય એ અક્ષની દિશામાંનો ટોર્કનો ઘટક જ પદાર્થને ચાક ગતિ કરાવે. એને લંબ ઘટકો પદાર્થને ચાક ગતિ કરાવતા નથી. બોલો ક્લિયર થાય આટલું? બરાબર. ચલો તો ફાઇનલી ટોર્ક હોય તો ટોર્કના 2 પ્રકારના ઘટકો હોય. એક જે ભ્રમણાંકની દિશામાં હોય
ભ્રમણાક્ષની દિશામાં એટલે કે ભ્રમણાક્ષને સમાંતર, અને બીજા કે જે ભ્રમણાક્ષને લંબ દિશામાં હોય અથવા તો લંબ સમતલમાં હોય. દાખલા તરીકે આ ઝેડ અક્ષ જો ભ્રમણાક્ષ હોય તો ટો ઝેડ ઘટક છે એ ભ્રમણાક્ષની દિશામાં હોય ને એને લંબ કયા હોય? એક્સ અને વાય. તો ભ્રમણાક્ષની દિશામાં જે ઘટક હશે પદાર્થની અક્ષની સાપેક્ષે ચાક ગતિ માટે જવાબદાર છે. ભ્રમણાક્ષની દિશામાંનો જે ઘટક છે એ પદાર્થની અક્ષની સાપેક્ષે ચાક ગતિ માટે જવાબદાર છે. ભ્રમણાક્ષની દિશામાંનો જે ટોર્કનો ઘટક હશે તે શું છે? પદાર્થની તે અક્ષની સાપેક્ષે ચાક ગતિ માટે જવાબદાર છે. તો પછી લંબ ઘટક શું કરે? તો કે લંબ ઘટક એ ભ્રમણાક્ષને પોતાના સ્થાને ફેરવે છે. લંબ ઘટક એ ભ્રમણાક્ષને પોતાના સ્થાને ફેરવે. દાખલા તરીકે જો આ ભ્રમણાક્ષ હોય તો આપણે એવું ભમરડામાં એવું ભણી ગયા હતા કે એ અક્ષ આ રીતે ગતિ કરે આમ. તો આ કોને કારણે? તો કે લંબ ઘટકોને કારણે. બરાબર? આ કોને કારણે થાય છે? કે ટોર્કના જે લંબ ઘટકો છે એને કારણે થાય છે. ખબર પડે? તો સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં આવા ઘટકોની અસર હોય નહીં. આવા ઘટકોની અસર શું થઈ જતી હોય? નાબૂદ થઈ જતી હોય. સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં આ લંબ ઘટકોની અસર શું થાય? નાબૂદ થાય. દાખલા તરીકે કઈ રીતે? જો કે લંબ ઘટકો છે ને, લંબ ઘટકો દાખલા તરીકે એક પદાર્થ છે, લંબ ઘટકો એ એવી રીતે ચાક માત્રા ઉત્પન્ન કરે. દાખલા તરીકે એક ધારો કે આમ લાગશે તો એક પદાર્થને આમ ફેરવશે અને પરિણામી શું થઈ જશે? 0, અને પદાર્થ છે શું થશે? એની અક્ષ સ્થિર રહેશે. જે લંબ ઘટકો છે, લંબ ઘટકો બાહ્ય ટોર્કના આ લંબ રૂપે જે ઘટકો છે એની અસર નાબૂદ કરવા માટે જરૂરી બળોની ચાક માત્રા સર્જાશે. એની અસર નાબૂદ કરવા માટે શું થયા? આ બળોની ચાક માત્રા સર્જાય. બળોની ચાક માત્રા સર્જાય છે. અસર નાબૂદ કરવા માટે શું થાય? બળોની ચાક માત્રા સર્જાય છે ને તેથી અક્ષની સ્થિર સ્થિતિ જળવાઈ રહેશે. અક્ષની સ્થિર સ્થિતિ જળવાઈ રહે છે. અક્ષ કેવી રહેશે? સ્થિર રહેશે. સ્થિર સ્થિતિ જળવાઈ રહેશે. આથી ટોર્કના જે લંબ ઘટકો હોય, આ લંબ ઘટકો, એ લંબ ઘટકોને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ધ્યાનમાં લેવા નહીં. જોજો, સમજો. શું ફરીથી શું થાય છે? સમાંતર ઘટકો હોય, ભ્રમણાક્ષની દિશામાં હોય, એ ઘટક શું કરે? પદાર્થની અક્ષની સાપેક્ષે ચાક ગતિ માટે જવાબદાર છે, પદાર્થને ફેરવે. જ્યારે લંબ ઘટકો શું કરે છે? અક્ષને ફેરવે. પોતાના સ્થાનેથી શું કરે? એને ફેરવે છે. પડે ખબર? પણ સ્થિર અક્ષના કિસ્સામાં તો અક્ષ ફરે નહીં. તો એનો મતલબ કે આ લંબ ઘટકો નથી એવું? ના, લંબ ઘટકો તો છે જ. દાખલા તરીકે જો બળ આ રીતે લાગતું હોય તો બંને ઘટકો એના હોય જ, પણ આ દિશામાંની ગતિ માટે આ જ બળ જવાબદાર છે. આ બળ શું કરે છે? ને આ દિશામાં, બરાબર, આ દિશામાં આગળ વધારે છે. જ્યારે આ બળ શું કરશે? તો કે આ બળ જે છે ને એ વજન બળને સમતોલે. આ બળ જે છે, આ છે, પછી લંબબળ છે, આ બંને બળો મળીને શું કરે? વજન બળને સમતોલે. એટલે એ એવી રીતે લાગે કે પદાર્થ એ આ દિશામાં કોઈ રેખીય ગતિ કરે નહીં. પડે ખબર? તો આ એફ સાઇન થીટા અને એન, એમને કોણ સમતોલશે? વજન બળ સમતોલે. એટલે આ દિશામાંનું પરિણામી બળ કેવું થાય? 0. સેમ અહીંયા શું થશે? આ સ્થિર ભ્રમણાક્ષ છે, ધારો કે આ ભ્રમણાક્ષ છે, તો આ બંને જે ઘટકો છે એ પદાર્થને એવી રીતે ફેરવશે કે ભ્રમણાક્ષ કેવી રહેશે? ત્યાં ને ત્યાં સ્થિર રહેશે. એ ચાક ગતિ કરશે નહીં અને બળોની ચાક માત્રા સર્જાય અને અક્ષની સ્થિર સ્થિતિ જળવાઈ રહે. તેથી એવા ઘટકોને ધ્યાનમાં લેવા નહીં. ફાઇનલી તો શું યાદ રાખવાનું? કે ટોર્ક કયું ધ્યાનમાં લેવાનું? ટોર્ક હોય, ટોર્ક, એ ટોર્કના બે ઘટકો આવે. એક ઘટકો કયા? તો કે ભ્રમણાક્ષને સમાંતર, અને બીજા ઘટક કેવા હશે? ભ્રમણાક્ષને લંબ. ટોર્કમાં હંમેશા ભ્રમણાક્ષને સમાંતર ઘટકો જ ધ્યાનમાં લેવાના, ભ્રમણાક્ષને લંબ ઘટકો ધ્યાનમાં લેવાના નથી. ભ્રમણાક્ષને લંબ ઘટકો ધ્યાનમાં લેવાના નહીં. બોલો, ક્લિયર થાય આટલું? આ મુખ્ય કન્સેપ્ટ છે, આ થિયરીનો મુખ્ય કન્સેપ્ટ છે કે ટોર્ક હંમેશા સ્થિર પદાર્થને અનુલક્ષીને પદાર્થની ચાક ગતિ માટે ટોર્ક જો ગણવાનું થાય તો ટોર્કમાં હંમેશા ભ્રમણાક્ષને સમાંતર ઘટકો જ ધ્યાનમાં લેવાના, લંબ ઘટકો ધ્યાનમાં લેવાના નહીં. પડે ખબર? કેમ સમાંતર? તો કે જો એમ પણ ખબર પડે કે સમાંતર જ કેમ? તો કે આ ટોર્ક
એ કોણીય પ્રવેગની દિશામાં હોય તો કોણીય પ્રવેગની દિશામાં જે ઘટકો હશે એને ધ્યાનમાં લેવાના, એને લંબ ઘટકો ધ્યાનમાં લેવાના નથી. ચલો આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હોય. બરાબર, મુખ્ય આ કન્સેપ્ટ છે. ટોર્ક સમાંતર ઘટકો ધ્યાનમાં લેવા, લંબ ઘટકો ધ્યાનમાં લેવાના નહીં. ક્લિયર? ચલો આ પોઈન્ટમાં હજુ આપણે આગળ વધી. ચલો હવે જુઓ કે દ્રઢ પદાર્થના ટોર્કની ગણતરી કરવા માટે, હવે જો દ્રઢ પદાર્થનો આપણે ટોર્ક ગણવું હોય તો ટોર્કના સૂત્રો કયા? તો કે એક તો વેક્ટર ટો ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ એફ. બરાબર, બીજું ખાલી મૂલ્ય જોતું હોય તો ટો ઇક્વલ ટુ બળ ગુણ્યા લંબ અંતર અથવા તો આર ગુણ્યા લંબ બળ. આવા આપણે સૂત્રો ભણી ગયા હતા. બરાબર, આ દિશા સાથે જોતું હોય તો, અને આ કયા? ખાલી મૂલ્યોવાળા. એનો મતલબ કે ટોર્ક ગણવું હોય તો તમારે બળ અને સ્થાન સદિશ એ બંનેની ચર્ચા કરવી પડે. ટોર્ક ગણવા માટે બળ અને સ્થાન સદિશ એ બંનેની ચર્ચા કરવી પડે. હવે જો ધારો કે હું બળની વાત કરું તો બળના પણ બોલો બે ઘટકો હશે. બળ છે, બળના પણ બે ઘટકો હોય તો કે બળ જે છે એનો કેટલાક ઘટકો હોય, એના 3 ઘટકો, એમાંથી કેટલાક ઘટકો એવા હશે કે જે ભ્રમણાક્ષને સમાંતર હોય. ને કેટલાક ઘટકો એવા હશે જે ભ્રમણાક્ષને લંબ હોય. ટોર્કની જેમ જ. કેમ? ટોર્કમાં કેટલાક ઘટકો ભ્રમણાક્ષને સમાંતર હોય એટલે દિશામાં, કેટલાક ઘટકો એને લંબ હોય. તો અહીંયા બળમાં પણ બે ઘટકો હશે, કેટલાક ભ્રમણાક્ષને સમાંતર હશે, કેટલાક ભ્રમણાક્ષને લંબ હશે. હવે જો તમને આ ખબર હોય કે વેક્ટર ટો ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ એફ, એટલે આર અને એફ થી બનતા સમતલને લંબ ટોર્ક હોય તો એનો મતલબ કે ટોર્ક જે છે ને એ આરને પણ લંબ હોય અને ટોર્ક જે છે ને એ બળને પણ લંબ હોય. તો એનો મતલબ કે ટોર્ક જે છે એ બળને કેવું હશે? હંમેશા લંબ. ટોર્ક છે એ બળને કેવું હશે? લંબ. મતલબ કે જો ભ્રમણાક્ષને લંબ ઘટકો ધ્યાનમાં લઈએ તો ભ્રમણાક્ષને લંબ ઘટકો ટોર્ક ઉત્પન્ન કરે. ભ્રમણાક્ષને લંબ ઘટકો જે ટોર્ક ઉત્પન્ન કરે એ ભ્રમણાક્ષને સમાંતર હશે. ભ્રમણાક્ષને સમાંતર ટોર્ક ઉત્પન્ન કરે છે. કેમ? કારણ કે ટોર્ક એ બળને લંબ હોય. તો જો બળ ભ્રમણાક્ષને લંબ હોય તો ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર હોય. એટલે કે ભ્રમણાક્ષને લંબ બળના ઘટકો ભ્રમણાક્ષને સમાંતર ટોર્ક ઉત્પન્ન કરે અને ભ્રમણાક્ષને સમાંતર બળના ઘટકો એ ભ્રમણાક્ષને લંબ ટોર્ક ઉત્પન્ન કરે છે. ભ્રમણાક્ષને સમાંતર ટોર્કના ઘટકો હોય એ ભ્રમણાક્ષને લંબ ટોર્ક, માફ કરજો, ભ્રમણાક્ષને સમાંતર બળના ઘટકો હોય એ ભ્રમણાક્ષને લંબ ટોર્ક ઉત્પન્ન કરે. જો ફરીથી જો એક વખત, ટોર્ક આર ક્રોસ એફ છે, મતલબ કે ટોર્ક એ બળને લંબ હોય. બળના બે ઘટક પડે, એક સમાંતર, એક ભ્રમણાક્ષને લંબ. ટોર્ક એ બળને કેવું હોય? લંબ હોય. ટોર્ક એ બળને લંબ હોય તો ભ્રમણાક્ષને લંબ ઘટકો એ ભ્રમણાક્ષને સમાંતર ટોર્ક ઉત્પન્ન કરે અને ભ્રમણાક્ષને સમાંતર ઘટકો એ ભ્રમણાક્ષને લંબ ટોર્ક ઉત્પન્ન કરે. ચલો ટોર્કમાં શું કીધું આપણે? કયા ઘટક લેવાના? ભ્રમણાક્ષને સમાંતર હોય તે. તો ટોર્કમાં કયા ઘટક લેવાના? ભ્રમણાક્ષને સમાંતર હોય તે, એટલે કે આ ઘટકો લેવાના. તો એનો મતલબ કે બળ કયું લેવાનું? ભ્રમણાક્ષને લંબ. જોજો ટોર્ક ગણતી વખતે જે બળના ઘટકો લેવાના થાય એ બળના ઘટકો કયા ધ્યાનમાં લેવાના? ભ્રમણાક્ષને લંબ હોય તે. ભ્રમણાક્ષને લંબ હોય એ જ ઘટકો બળના ટોર્કની ગણતરીમાં ધ્યાનમાં લેવાના. બોલો, ખબર પડે? જો અહીંયા પણ ખબર પડે, લંબ હોવું જોઈએ. પડે ખબર? બળ કેવું છે? ટોર્કને લંબ. તો આ લંબ ઘટકો જ તમારે ધ્યાનમાં લેવાના. ટોર્કમાં સમાંતર લેવાના, બળમાં લંબ લેવાના. બરાબર? ચલો બીજું, આ બળની વાત થઈ. હવે આર, સ્થાન સદિશ પણ છે આમાં આર. બરાબર? સ્થાન સદિશ. ચલો આ સ્થાન સદિશના પણ બે ઘટકો પડશે. એક આવશે ભ્રમણાક્ષને સમાંતર, બીજા આવશે ભ્રમણાક્ષને લંબ. બરાબર? ચલો આર ટોર્ક લંબ આર છે. ટોર્ક છે આરને લંબ, એનો મતલબ કે ભ્રમણાક્ષને લંબ જે ઘટકો હશે એ ભ્રમણાક્ષને
સમાંતર ટોર્ક ઉત્પન્ન કરે અને ભ્રમણાક્ષને સમાંતર હશે તે ભ્રમણાક્ષને લંબ ટોર્ક ઉત્પન્ન કરે. જે ભ્રમણાક્ષને સમાંતર હશે એ ભ્રમણાક્ષને લંબ ઉત્પન્ન કરશે ટોર્ક, અને ભ્રમણાક્ષને લંબ હશે તે ભ્રમણાક્ષને સમાંતર ઉત્પન્ન કરે. ટોર્કમાં કયું લેવાનું? ભ્રમણાક્ષને સમાંતર હોય તે. બરાબર, તો એનો મતલબ કે સ્થાન સદિશના કયા લેવાના? ભ્રમણાક્ષને લંબ હોય તે. પડે ખબર? આપણે કયા ધ્યાનમાં લેવાના છે? ભ્રમણાક્ષને સમાંતર ટોર્કને જ ધ્યાનમાં લેવાનું. તો સ્થાન સદિશ કયું ધ્યાનમાં લેવાનું? ભ્રમણાક્ષને લંબ હોય તે. ટૂંકમાં ટોર્કની ગણતરી કરવા માટે બળની જરૂર પડશે. બળમાં કયો ઘટક ધ્યાનમાં લેવાનો? ભ્રમણાક્ષને લંબ હોય તે. સ્થાન સદિશમાં કયો ઘટક ધ્યાનમાં લેવાનો? ભ્રમણાક્ષને લંબ હોય તે. અને ટોર્કમાં કયો ઘટક ધ્યાનમાં લેવાનો? ભ્રમણાક્ષને સમાંતર હોય તે. બોલો, ખબર પડે? તો આ ખાલી નાના નાના પોઈન્ટ છે. બરાબર, આજે આટલો જે વિભાગ છે તમારે મુખ્ય આ યાદ રાખવાનું છે. આ જે પોઈન્ટ છે કે બળમાં લંબ ઘટક લેવાના, સ્થાન સદિશમાં લંબ ઘટક લેવાના અને ટોર્કમાં સમાંતર લેવાનો. પડે ખબર? એટલી મુખ્ય બાબત છે, એ તમને ખાસ ધ્યાન રાખો. એટલે હવે પછી આપણે આને આગળની થિયરી જે છે મોટી બાહુબલી થિયરી છે એમાં આને એપ્લાય કરશું. ચલો, ખબર પડી? ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક છે ટોર્ક દ્વારા કરવામાં આવેલું કાર્ય. બરાબર, તો 4 માર્ક્સમાં પૂછાય એવી આઈએમપી થિયરી છે ટોર્ક દ્વારા કરવામાં આવેલું કાર્ય. બરાબર, ચાલો તો ધ્યાન આપજો. તો આકૃતિ અહીં આપી છે. બરાબર, હવે આકૃતિ કઈ રીતે છે તો કે સમજો કે ધારો કે આપણી પાસે એક દ્રઢ પદાર્થ છે, આ એની ભ્રમણાક્ષ છે, જેને હું z અક્ષ કહી દઉં. તો આને જો આપણે ઉપરથી જોઈએ અને કોઈ એક કણને આપણે જોઈએ તો એક કણ આપણને કેવો દેખાય? આમ વર્તુળમાં ગતિ કરતો દેખાય. તમે આમ ભ્રમણાક્ષને સમાંતર ઉપરથી જો, આમ ઉપરથી જો તો એક કણને ધ્યાનમાં રાખો તો કણ શું કરતો હશે? આમ વર્તુળમાં ગતિ કરતો હશે. આમ ઉપરથી જુઓ તો કણ વર્તુળમાં ગતિ કરતો હશે. પડે ખબર? તો ધારો કે હું આ z અક્ષ જે છે એને પૃષ્ઠને લંબ રૂપે લઈ લઉં. આમ પૃષ્ઠને લંબ રૂપે લઈ લો તો પછી કણ કેવી ગતિ કરતો? આમ વર્તુળમાં ગતિ કરતો હોય. તો આ જે છે ને આ જે છે ને એ કણનો એક ગતિમાર્ગ છે. શું છે? એ કણનો ગતિમાર્ગ. બોલો, હો પડી? આટલે ટૂંકમાં આપણને આ શું આપ્યો છે? દ્રઢ પદાર્થની જે ચાક ગતિ થાય એનો શું આપ્યો આપણને? આ જ છે. આકૃતિ શું બતાવે છે કે એક દ્રઢ પદાર્થની z અક્ષને અનુલક્ષીને ચાક ગતિનો આડછેદ દર્શાવે છે. તો z અક્ષ આ છે આપણી પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. આપણી જે z અક્ષ છે એ કેવી છે? પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં છે. z અક્ષ છે એ શું છે? ભ્રમણાક્ષ છે. આપણી ભ્રમણાક્ષ છે. અને કઈ દિશામાં છે? એ પૃષ્ઠને લંબ બહાર તરફ. કઈ દિશામાં છે? એ પૃષ્ઠને લંબ બહાર તરફ. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. બરાબર, ચલો આને હું જવા દઉં કારણ કે જગ્યાનું શોર્ટેજ છે થોડી. ચલો, આટલું ક્લિયર થાય. બરાબર, ચલો હવે જુઓ. ચલો, આ ધારો કે કોઈ કણ છે એ આ ગતિમાર્ગ પર P1 સ્થાને છે. કોઈ કણ છે એ ગતિમાર્ગ પર ધારો કે P1 સ્થાને છે. ખબર પડે? બરાબર, તો હવે આપણે ચર્ચા કરવાની છે કણ ગતિ થાય છે. ગતિ થાય એટલે બળ લાગતું જ હોય. ગતિ થાય છે એનો મતલબ કે બળ લાગતું હશે. તો બળ આપણે કેવું લેવાનું? તો હમણાં આપણે આગળ ભણી ગયા કે બળ જે છે એ હંમેશા કેવું હોવું જોઈએ? ભ્રમણાક્ષને લંબ. ભ્રમણાક્ષને લંબ બળ ધ્યાનમાં લેવાનું કે ભાઈ આ કણ છે આમ ગતિ કરશે, ગતિ કરે તો એના માટે બળ જવાબદાર છે. એ બળ કેવું હોવું જોઈએ? ભ્રમણાક્ષને લંબ સમતલમાં હોવું જોઈએ. બોલો, ખબર પડે? ધારો કે P1 કણ જે છે, P1 કણ, એ P1 કણ ઉપર ધારો કે કોઈ બળ લાગે છે, એ બળ આ રીતે લાગે છે. વેક્ટર F1. ધારો કે આ P1 કણ અહીંયા છે એની પર બળ લાગે છે વેક્ટર F1. P1 કણ એટલે શું? તો કે આખો જે દ્રઢ પદાર્થ આપણે લીધો એ દ્રઢ પદાર્થનો કોઈ એક કણ, એને કીધું P1. એ અત્યારે P1 સ્થાને છે એ કણ છે. તો એની પર બળ કેટલું લાગે છે? F1 બળ લાગે છે. તો ચલો, આ જે F1 બળ જે છે, આ જે વેક્ટર F1 બળ છે, આ વેક્ટર F1 બળ એ કેવું છે? ભ્રમણાક્ષને લંબ સમતલમાં છે.
ભ્રમણાક્ષને લંબ સમતલમાં છે. ક્યાં છે તે ભ્રમણાક્ષને લંબ સમતલમાં છે. એની જે કાર્યરેખા છે, કાર્યરેખા એ ભ્રમણાક્ષને લંબ, કારણ કે ભ્રમણાક્ષ તો આ છે એટલે આ જે પૃષ્ઠ છે, પૃષ્ઠ એ પૃષ્ઠના સમતલમાં આ બળ આપણે લીધું છે. એટલે હો બળિયા પૃષ્ઠના સમતલમાં બળ લીધું. ચાલો હવે સમજો સી થી હું P1 ને જોઈન્ટ કરું, સી થી હું P1 ને જોઈન્ટ કરું, બરાબર. તો આ જે મળ્યો મને સદિશ એને હું કહી દઉં છું ત્રિજ્યા સદિશ વેક્ટર R1. સી થી P1 ને જોઈન્ટ કરો તો મને મળે જે સદિશ એને હું કહી દઉં એની ત્રિજ્યા. તો ધારો કે જે P1 કણ છે એની ત્રિજ્યા છે વેક્ટર R1, એનું કેન્દ્ર છે વેક્ટર C. P1 કણ છે ને ત્રિજ્યા કેટલી છે? વેક્ટર R1 અને એનું કેન્દ્ર છે વેક્ટર C. તો પછી CP1 એ કેટલું થાય? R1 થાય. CP1 કેટલા થાય? R1 થાય. એટલે હવે ભાઈ આટલી. તો પહેલા ઝેડ અક્ષ એ ભ્રમણાક્ષ એનું લક્ષને ચાક ગતિ થાય છે એનો માત્ર આક્ષેપ બતાવ્યો છે. ઝેડ અક્ષ કેવી છે? પૃષ્ઠને લંબ બહારની દિશામાં, બરાબર. પદાર્થ P1 જે છે એ જો ચાક ગતિ કરે તો બળ લાગતું હોય ને બળ લાગતું હોય ભ્રમણાક્ષને લંબ ઘટક લેવાનો. હમણાં આપણે કીધું ભ્રમણાક્ષને લંબ ઘટક હોવો જોઈએ. તો F1 મેં ધ્યાનમાં લીધું એ ભ્રમણાક્ષને કેવું છે? લંબ સમતલમાં છે, એટલે કે પૃષ્ઠને સમાવતા સમતલમાં છે. કોણ P1 છે, કેન્દ્ર C છે, ત્રિજ્યા કેટલી છે એની? R1. તો CP1 બરાબર R1. હવે ધારો કે t બરાબર 0 સમયે કોણ જે છે એ P1 આગળ છે. એ ક્યારે? t બરાબર 0 સમયે ગતિ કરે છે. ધારો કે t બરાબર કોઈ સૂક્ષ્મ સમય, ધારો કે dt એ કોણ જે છે એ પહોંચે છે P1 ડેશ આગળ. કોણ ક્યાં પહોંચે છે? P1 ડેશ આગળ. એટલે ખબર પડે. તો ધારો કે અહીંયાથી આપણે એને જોઈન્ટ કરીએ, અહીંયાથી આપણે એને જોઈન્ટ કરીશું તો આ રીતે એ બરાબર t સમયે 0 સમયે ક્યાં હતો? P1 આગળ હતો અને પછીના કોઈ સૂક્ષ્મ સમય બોલો આગળ વધી ગયો હોય કે નહીં, તો ક્યાં પહોંચે છે? P1 ડેશ આગળ પહોંચે છે. તો પછી મારે સ્થાનાંતર જોતું હોય, આનું સ્થાનાંતર. તો બોલો આ સ્થાનાંતર સદિશ કહેવાય? મને જોઈન્ટ કરવું એ બોલો આ સ્થાનાંતર સદિશ કહેવાય? સ્થાનાંતર સદિશ એ કઈ દિશામાં હોય? તો કે P1 આગળ જે આપણે સ્પર્શક દોરીએ એ સ્પર્શકની દિશામાં હોય. સૂક્ષ્મ, ખૂબ સૂક્ષ્મ સમય ધ્યાનમાં લીધો છે. કેવો સમય? ખૂબ સૂક્ષ્મ સમય, એટલે બિંદુઓ ખૂબ નજીક છે. આ તો વ્યવસ્થિત દેખાય એટલે છૂટા છૂટા દોર્યા છે. તો એ જે સદિશ આવશે એને હું કહી દઉં વેક્ટર DS1. કેટલો કહી દઉં એને? વેક્ટર DS1. ચલો ધારો કે આ ખૂણો છે અહીંયા થીટા, તો એમાં જસ્ટ થોડો ખૂણો ઉમેરાય છે D થીટા, માત્ર થોડો ખૂણો ઉમેરાય છે D થીટા. તો DS1 શું છે? DS1 એ શું છે? સ્થાનાંતર સદિશ છે. વેક્ટર DS1 બરાબર સ્થાનાંતર સદિશ. વેક્ટર DS1 શું છે? સ્થાનાંતર સદિશ. ચલો એનું મારે મૂલ્ય જોઈ છે DS1. તો બોલો તમને આ સૂત્ર યાદ હશે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો બોલો આ એક પ્રકારની ચાપ કહેવાય. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો D થીટા અને ત્રિજ્યા R1. તો D થીટા અથવા તો R1 D થીટા, R1 D થીટા. હવે બોલે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચલો આ DS1 એની દિશા કઈ હશે? તો હમણાં કીધું એ પ્રમાણે કે P1 આગળ દોરેલા સ્પર્શકની દિશામાં, P1 આગળ દોરેલા સ્પર્શકની દિશામાં. અને D થીટા શું છે? D થીટા એ એનું કોણીય સ્થાનાંતર, કણનું સૂક્ષ્મ સમયમાં કોણીય સ્થાનાંતર. ચલો હો પડી આટલી. તો આ થઈ ગયું સ્થાનાંતર. તો હવે આપણે ચર્ચા કરવાની છે કાર્યની. તો ચલો બળ આવી ગયું, સ્થાનાંતર આવી ગયું, તો પછી કાર્ય કે F1 ને અનુલક્ષીને કણનું કાર્ય એને કહી દઉં dW1 બરાબર વેક્ટર F1 ડોટ વેક્ટર DS1. બરાબર, કણ પર બળ વડે થતું કાર્ય અથવા F1 અનુલક્ષીને કણનું કાર્ય. તો dW1 ઇક્વલ ટુ F1 ડોટ DS1. આ 1 એટલા માટે કે આપણે એક કણની વાત કરીએ છીએ, એટલે હમણાં ખાલી કણની વાત કરીએ છીએ. તો dW1 ઇક્વલ ટુ F1 ડોટ DS1. ચલો ઇક્વલ ટુ F1 નું મૂલ્ય, DS1 નું મૂલ્ય અને બંને વચ્ચેના ખૂણાની કોસ, બંને વચ્ચેના ખૂણાની કોસ.
તો ચલો F1 અને DS1, F1 અને DS1 એટલે કે આ છે, આ F1 અને આ DS1, બરાબર. તો એમની વચ્ચેનો ખૂણો ધારો કે છે φ1. કેટલો છે? φ1. તો અહીંયા શું આવશે? cos φ1. બીજો એક ખૂણો ધારી લઉં કે ધારો કે આ જે ખૂણો છે ને એ છે α1 અને આ સ્પર્શક છે, આ ત્રિજ્યા સદિશ છે, એટલે આ હંમેશા લંબ હોય. તો હવે એનો અર્થ એવો થાય, જો આવું લખી શકાશે કે θ1 સોરી φ1 પ્લસ α1, φ1 પ્લસ α1 બરાબર 90, φ1 પ્લસ α1 બરાબર 90. તો પછી dw1 ઇક્વલ ટુ ચલો F1 ds1 એટલે કે r1 dθ, તો F1 r1 dθ cos φ1, φ1 એટલે 90 માઇનસ α1, 90 માઇનસ α1. તો dw1 ઇક્વલ ટુ F1 r1 dθ sin α1. આને કહી દઉં સમીકરણ નંબર 1. આ થઈ ગયું કાર્ય, એક કણ માટેનું કાર્ય F1 r1 dθ sin α1. ચલો ખબર પડી એટલી. φ1 એ કયો ખૂણો? φ1 એ બળ અને સ્થાનાંતર સદિશ વચ્ચેનો ખૂણો, અને α1 કોની વચ્ચેનો ખૂણો? બળ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો. P1 આગળનું સ્થાન સદિશ અને બળ વચ્ચેનો ખૂણો એટલે α1, અને બળ અને સ્થાનાંતર સદિશ વચ્ચેનો ખૂણો એટલે φ1. બંને બરાબર ખૂણાઓનો સરવાળો કેવો હોય? 90 નો. બંને કોટિકોણ હોય. ચલો ક્લિયર આટલું અહીંયા સુધીનું થિયરીમાં. ચલો હવે ચર્ચા કરીએ આપણે ટોર્કની. ચલો આ જે ભાગ છે એને ફરીથી, આ હતી z અક્ષ, આ રીતે આપણે કણની ગતિ બતાવી. તો ધારો કે આને હું ઉગમ બિંદુ કહી દઉં, તો આટલો જે પોર્શન છે ને આટલો એ હું અહીંયા દોરું. જો આવો જે પોર્શન છે ને આટલો, એને મેં ત્યાં દોર્યો. એટલે ફરીથી મેં શું કર્યું? આ જે સામેથી મને સામેથી જે વ્યૂ આવે છે ને એ પ્રમાણે દોર્યું. આ કઈ રીતે દોર્યું? તો આપણે ઉપરથી જોઈને, ઉપરથી જોવો એટલે આમ વર્તુળ ગતિ કરતો એવું આપણને દેખાય, એ આપણે અહીં દોર્યું. હવે ત્યાં આપણે ઓરિજિનલ દોરીએ, અને આ આકૃતિ આપણે આગળ પણ એક વખત દોરી છે, બરાબર. ચાલો તો આ કેન્દ્ર, આ ત્રિજ્યા r1 અને પેલો કોણ છે P1. ખબર પડે? તો ઉગમ બિંદુને અનુલક્ષીને F1 ને કારણે ઉદ્ભવતું ટોર્ક, ઉગમ બિંદુને અનુલક્ષીને વેક્ટર F1 બળને કારણે લાગતું ટોર્ક, એને હું કહી દઉં વેક્ટર τ1, વેક્ટર τ1. તો બોલો આ વેક્ટર OP1 ક્રોસ F1, કે P1 આગળ ધારો કે જે બળ લાગે છે એ લાગે છે વેક્ટર F1 જે આપણે અહીં દોર્યું જ છે. તો R ક્રોસ F એવું આવે કે નહીં? તો આ ઉગમ બિંદુ છે, તો સ્થાન સદિશ કેટલો એનો? OP1 ક્રોસ F1. હવે OP1 વેક્ટર τ1 ઇક્વલ ટુ, ચલો OP1 એટલે આમ લખાય. જો હું અહીંયા સદિશ દોરી દઉં, અહીંયા સદિશ દોરી દઉં, તો વેક્ટર OP1 એટલે વેક્ટર OC પ્લસ CP1, વેક્ટર OC પ્લસ CP1 ક્રોસ વેક્ટર F1. બરાબર. ત્રિકોણનો નિયમ, ત્રિકોણનો નિયમ. એક સદિશ દોરી દીધો, એના શીર્ષ પર બીજા સદિશનું પૂછ રહે તેમ બીજો દોરી દીધો, પહેલાનું પૂછ છેલ્લાનું શીર્ષને જોડતો સદિશ, આ બંનેનો પરિણામી આવે. તો આ જે છે એ આ બંનેનો પરિણામી છે, એટલે વેક્ટર OC પ્લસ CP1 ઇક્વલ ટુ OP1. ચલો F1 ને ગુણી દો, τ1 ઇક્વલ ટુ વેક્ટર OC ક્રોસ F1 પ્લસ વેક્ટર CP1 ક્રોસ F1. ચલો યાદ કરો, હમણાં આપણે આગળ શું ભણી ગયા? આપણે આગળ એવું ભણી ગયા કે સ્થાન સદિશ જે છે, સ્થાન સદિશ એમાં કયો ઘટક ધ્યાનમાં લેવાનો? ભ્રમણાક્ષને લંબ હોય તે. તો OC છે, OC એ કેવો ઘટક છે? ભ્રમણાક્ષને સમાંતર. આ કેવો છે? ભ્રમણાક્ષને સમાંતર. જ્યારે CP1 છે, CP1 એ કેવો છે? ભ્રમણાક્ષને લંબ.
એટલે ભ્રમણાંકને સમાંતર ઘટક ટોર્કની ગણતરીમાં ધ્યાનમાં લેવાનો નહીં. તો ફાઇનલી ટોર્ક શું આવશે? CP1 ક્રોસ F1. ફાઇનલી ટોર્ક આવશે CP1 ક્રોસ F1. તો CP1 ક્રોસ F1 એ આપણું ફાઇનલ ટોર્ક થાય. ચલો CP1 એટલે R1 છે, તો τ1 બરાબર વેક્ટર R1 ક્રોસ વેક્ટર F1. અને જો મારે ખાલી મૂલ્ય જોતું હોય તો τ1 બરાબર R1 F1 sin, ખાલી મૂલ્ય. તો R1 અને F1 વચ્ચેનો ખૂણો જો આ F1 આ R1 અને F1 વચ્ચેનો ખૂણો કયો છે? α1 છે. તો R1 F1 α1 માત્ર શું લઉં છું હું? મૂલ્ય. R1 F1 sin α1 માત્ર મૂલ્ય. ચલો આને હું કહી દઉં છું સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 પરથી જો શું છે? dw1 ઇક્વલ ટુ, ચલો જોજો, R1 F1 sin α1. તો R1 F1 sin α1 આટલા બરાબર શું લખાઈ જશે? τ1. તો આ થઈ જશે τ1 d થીટા. τ1 d થીટા. ચલો આ થઈ ગયું F1 બળને કારણે એક કણમાં થતું કાર્ય. બરાબર, એક કણ પર થતું કાર્ય. આને કહી દઉં સમીકરણ નંબર 3. F1 બળને કારણે એક કણમાં આટલું કાર્ય થાય. F1 બળ એ P1 કણ ઉપર લાગે તો P1 કણ આટલું બરાબર કાર્ય કરે. τ1 d થીટા. ખબર પડી આટલી? તો હજુ થિયરી બાકી છે. બરાબર, પણ ખાસ બહુ મહત્વની થિયરી છે. હજુ આપણે અડધે સુધી જ પહોંચ્યા છે આખા ટોપિકમાં, હજી અડધો ટોપિક બાકી છે. બરાબર, જો આટલું ક્લિયર થઈ ગયું તો હવે આપણે આ સૂત્રથી આગળ વધશું. dw1 બરાબર τ1 d થીટા. બરાબર, ચાલો તો આપણે dw1 બરાબર τ1 d થીટા આપણે ત્યાં પહોંચ્યા હતા. હવે જો પદાર્થ પર એક કરતા વધારે બળો લાગતા હોય તો કુલ કાર્યમાં આ બધા બળો વડે થતા કાર્યોનો સરવાળો કરવામાં આવે છે. શું કે છે? જો પદાર્થ પર એક કરતા વધારે બળો લાગતા હોય તો પછી આ બધા બળો વડે જે કાર્યો થાય, બધા કાર્યોનો શું થાય? સરવાળો. દાખલા તરીકે ધારો કે પદાર્થ છે એની પર F1 F2 અપ ટુ Fn બળ લાગે છે, એને કારણે ટોર્ક ઉત્પન્ન થાય છે τ1 τ2 અપ ટુ τn ઉત્પન્ન થાય છે. તો પછી કુલ કાર્ય dw એટલે આવા બધા કાર્યોનો સરવાળો dwi. 1 છે ત્યાં I કરી નાખવાનો. I ઇક્વલ ટુ 1 to n. તો dw ઇક્વલ ટુ સિગ્મા I ઇક્વલ ટુ 1 to n. ચલો આ dw1 તો τ1 d થીટા, તો અહીંયા થઈ જશે τI d થીટા. તો dw ઇક્વલ ટુ સિગ્મા I ઇક્વલ ટુ 1 to n. τI એનો મતલબ થાય કે τ1 માફ કરજો, અને આપણે આ રીતે લખી શકશું સિગ્મા τI મતલબ કે τ1 પ્લસ τ2 પ્લસ અપ ટુ પ્લસ τn d થીટા. τI એટલે 1 મૂકો તો τ1, 2 મૂકો તો τ2, 3 મૂકો તો τ3 અપ ટુ τn d થીટા. ચલો જ્યાં આ τ1 પ્લસ τ2 પ્લસ અપ ટુ પ્લસ જે τn છે, τ1 τ2 અપ ટુ જે આ τn છે, બરાબર, આ જે બધા ટોર્ક છે એ બધા ટોર્ક એ કયા ટોર્ક છે? તો કે એ બધા ટોર્ક ઉત્પન્ન કરતા બળો એ અલગ અલગ આ ટોર્ક ઉત્પન્ન કરતા બળો અલગ અલગ કણો પર લાગે છે. એટલે કે પહેલાનું τ1, બીજાનું τ2, ત્રીજા કણનું τ3, એમ બધા કણોને ધ્યાનમાં લેવાના. બધા જ બરાબર, બધા કણો ઉપર અલગ અલગ જે બળ લાગે છે એને કારણે બધા કણોના અલગ અલગ ટોર્ક ઉત્પન્ન થયા હોય એ છે. કેમ આપણે એક કણ માટે ટોર્ક ગણ્યું હતું τ1, તેમ
ટો 2 એ બીજા કણ માટે, ટો 3 એ ત્રીજા કણ માટે, અપ ટુ ટો n એ એનમાં કણ માટેનું ટોર્ક. ડી થીટા એ બધા કણો માટે સમાન, બધા જ કણો માટે સમાન છે. કેમ સમાન છે? કારણ કે એ કોણીય સ્થાનાંતર છે. અને પદાર્થ ચાક ગતિ કરે ત્યારે તમને કીધું છે પદાર્થ ચાક ગતિ કરે ત્યારે બધા કણોનું કોણીય સ્થાનાંતર સમાન જ હોય, બધા કણોનો કોણીય વેગ સમાન જ હોય. બોલજો, ખબર પડી આટલી? બરાબર. ચાલો, તો ટો 1 પ્લસ ટો 2 અપ ટુ ટો n એ બધા કણોનું શું છે? અલગ અલગ બધા કણોમાં બળોને કારણે જે અલગ અલગ ટોર્ક ઉત્પન્ન થાય એ ટોર્કનો શું છે? સરવાળો છે. ખબર પડે? ચાલો, હવે સ્થિર અક્ષને સમાંતર બધા ટોર્ક લીધા છે આપણે. આ જે બધા ટોર્ક છે ટો 1 ટો 2 એ બધા એ કેવા છે? સ્થિર અક્ષને સમાંતર છે. સ્થિર અક્ષને સમાંતર લીધેલ હોવાથી કુલ ટોર્ક એ બધા ટોર્કના બેઝિક સરવાળા બરાબર હોય છે. જોજો, આપણે જે અહીંયા ટોર્ક લીધું ટો 1 એ આપણે સમજો બળ કયું લીધું હતું? ભ્રમણાક્ષને લંબ, એટલે ટોર્ક કયું મળે? ભ્રમણાક્ષને સમાંતર. તો આ ટો 1 કેવું છે? ભ્રમણાક્ષને સમાંતર. એમાં આપણે જે આ બધા બળો લીધા ને એ બધા બળો ભ્રમણાક્ષને લંબ લીધા, એટલે બધા ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર થાય. મતલબ કે બધા ટોર્ક જે છે, બધા ટોર્ક એ આ ભ્રમણાક્ષ હોય તો બધા ટોર્ક વેક્ટર ટો 1, વેક્ટર ટો 2, વેક્ટર ટો n આ બધા ભ્રમણાક્ષને સમાંતર હોય. અને જો બધા એક જ દિશામાં હોય તો કુલ ટોર્ક એટલે સીધો તમે સરવાળો કરી શકો. સદિશ લખવો પડે નહીં, સીધો તમે સરવાળો કરી શકો. બરાબર. વેક્ટર લખવાની જરૂર નથી. અહીંયા વેક્ટર લખવાની કોઈ જરૂર નથી, કારણ કે ખરેખર તો આ ટોર્ક કેવી રાશિ? સદિશ રાશિ. તો એનો સરવાળો સદિશ સરવાળો હોય. ખરેખર તો સદિશ સરવાળો કરવો પડે કે નહીં? વેક્ટર ટો 1 પ્લસ વેક્ટર ટો 2 અપ ટુ વેક્ટર ટો n સદિશોનો સદિશ સરવાળો હોય. પણ જો બધા સદિશો એક જ દિશામાં હોય તો પછી સરવાળો અદિશની જેમ થઈ જાય. સરવાળો શું થઈ જાય? અદિશની જેમ થઈ જાય. તો dw બરાબર અહીંયા શું લખી શકાશે? ટો dw બરાબર ટો ડી થીટા. dw બરાબર શું લખાય? ટો ડી થીટા. તો આ સૂત્ર કોનું છે? તો કે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ પર લાગતા કુલ ટોર્ક ટો વડે થતું કાર્ય. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ પર કુલ ટોર્ક વડે થતું કાર્ય. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ પર લાગતા કુલ ટોર્ક વડે થતું કાર્ય, એનું સૂત્ર આપણને આપે છે. તો આપણો ટોપિક હતો ત્રીજો, ટોર્ક દ્વારા કરવામાં આવેલું કાર્ય. તો અહીંયા પૂરું થયું. dw બરાબર ટો ડી થીટા, ટોર્ક વડે થતું કાર્ય. તો અહીંયા સુધીની આખી થિયરી લખવાની છે. ખબર પડી? તો ત્રીજો પોઈન્ટ આપણો પૂરો. આ મુખ્ય પોર્શન હતો થિયરીનો. બરાબર. ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. ચાલો એની પછી ત્રીજો પોઈન્ટ છે પાવર. ચાલો આપણે આ સૂત્ર મેળવું હમણાં. dw બરાબર ટો ડી થીટા. ચાલો આને dt વડે ભાગતા dw બાય dt ઇક્વલ ટુ ટો ડી થીટા બાય dt. ચલો dw બાય dt એટલે પાવર, કાર્ય કરવાનો સમય દર. તો ડી થીટા બાય dt એટલે કોણીય સ્થાનાંતરના ફેરફારનો સમય દર એટલે ઓમેગા. તો પાવર p બરાબર ટો ઓમેગા. બરાબર. જે ચાક ગતિ માટે, ચાક ગતિના કિસ્સામાં તત્કાલીન પાવર દર્શાવે છે. ચાક ગતિના કિસ્સામાં તત્કાલીન પાવર આપણે દર્શાવે છે. બરાબર. ચાલો હવે બીજું કે આને સમતુલ્ય સૂત્ર આપણે ભણી ગયા રેખીય ગતિમાં. FV, P બરાબર FV. પણ આને જો તમારે વેક્ટર F ડોટ વેક્ટર V તમે લખી શકો, તો પછી આને વેક્ટર ટો ડોટ વેક્ટર ઓમેગા એવું લખાય કે નહીં? પ્રશ્ન એ છે. તો લખી શકાય, જનરલ લખી શકાય, પણ સ્થિર અક્ષને અનુલક્ષીને આવું લખવું નહીં.
સ્થિર અક્ષના કિસ્સામાં ટોર્ક અને ઓમેગા બંને એક જ દિશામાં હોય. એક જ દિશામાં હોય એટલે થીટા કેવો થાય? 0. થીટા 0 હોય તો અહીંયા ડોટ ગુણાકાર શું થઈ જશે? કોસ થીટા કોસ 0 1 એટલે સીધું શું લખાશે? P બરાબર ટો ઓમેગા. તો આ જે છે ને એ સ્થિર અક્ષના કિસ્સા માટે જ છે. અક્ષ સ્થિર હોય તો હંમેશા ટો ઓમેગા જ આવે, થીટા 0 જ થાય. પણ જનરલ વ્યાપક રીતે લખવું હોય તો વેક્ટર ટો ડોટ ઓમેગા એવું તમે લખી શકો. બોલો ખબર પડે? બરાબર. ચાલો એની પછી 5મો પોઈન્ટ છે. ચલો 5મો મુદ્દો આપણે ભણવાનો છે ટોર્ક અને જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ. ટોર્ક અને જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ. હવે સમજો કે એક સંપૂર્ણ દ્રઢ પદાર્થ છે. દ્રઢ પદાર્થ કે જેમાં કણો વચ્ચેના સાપેક્ષ અંતરો અફર જળવાઈ રહે, મતલબ કે સંપૂર્ણ દ્રઢ પદાર્થમાં કોઈ પણ પ્રકારની આંતરિક ગતિ થતી નથી. એક સંપૂર્ણ દ્રઢ પદાર્થ હોય તો એમાં કોઈ પણ પ્રકારની આંતરિક ગતિ થતી નથી. તો પછી આપણે જે બાહ્ય ટોર્ક લગાડીએ એ બાહ્ય ટોર્ક વડે જે કાર્ય થાય એ કાર્ય જે છે એનો વ્યય થતો નથી. કારણ કે આંતરિક ગતિ જ નથી થતી તો પછી કાર્યનો વ્યય પણ ન થાય. ખબર પડે? આંતરિક ગતિ કોઈ પણ પ્રકારની આંતરિક ગતિ થતી નથી તો પછી બાહ્ય ટોર્ક આપણે જે લગાડીએ છીએ એમાં પદાર્થ પર જે કાર્ય થાય એ બાહ્ય ટોર્ક એ સંપૂર્ણ કાર્યમાં રૂપાંતર પામે. બરાબર? પદાર્થ વડે કાર્યનો કોઈ વ્યય થાય જ નહીં. તો પછી કાર્ય જાય ક્યાં? એ કાર્ય થાય તો શું થાય? તો પદાર્થની ગતિ ઉર્જામાં વધારો થાય. કાર્ય શું થાય? કાર્યથી શું થાય? પદાર્થની ગતિ ઉર્જામાં વધારો થાય. તો એનો મતલબ કે પદાર્થ જે દરથી કાર્ય કરે તેને પદાર્થની ગતિ ઉર્જામાં થતા વધારાના દર સાથે સરખાવી શકાય છે. સરખાવી શકાય છે મતલબ કે કાર્ય કરવાનો સમય દર બરાબર ગતિ ઉર્જાના વધારાનો દર. આવું તમે લખી શકો કે પદાર્થ જે દરથી કાર્ય કરે, તમે જે દરથી પદાર્થ પર કાર્ય કરો એ બધું કાર્ય એ જ દરથી ગતિ ઉર્જામાં ફેરફાર કરે. તમે એકમ સમયમાં જેટલું કાર્ય કરશો એકમ સમયમાં એટલો જ ગતિ ઉર્જાનો વધારો થશે. તો કાર્ય કરવાનો સમય દર અને ગતિ ઉર્જાના વધારાનો દર એ બંનેને સરખાવી શકાય. ચલો હવે ગતિ ઉર્જાનો વધારાનો દર, તો ગતિ ઉર્જા ચાક ગતિ ઉર્જા હાફ I ઓમેગા સ્ક્વેર. તો પછી એના ફેરફારનો દર એટલે dk બાય dt વિકલન કરવાનું. હાફ અચળ I અચળ ઓમેગા સ્ક્વેરનું વિકલન બગડું આગળ 1 ઘાત ઓછી 2 ઓમેગા અને ઓમેગાનું વિકલન d ઓમેગા બાય dt. તમને ખબર છે 2 કેન્સલ થાય, 2 કેન્સલ થશે તો આવશે dk બાય dt ઇક્વલ ટુ I ઓમેગા અને d ઓમેગા બાય dt એટલે આલ્ફા અને કાર્ય કરવાનો સમય દર એટલે dw બાય dt એટલે કે પાવર શું થશે 2 ઓમેગા. તો ચલો બંનેને સરખામણી કરીએ આપણે. આ કીધું એ પ્રમાણે જો સરખામણી કરીએ કે dk બાય dt ઇક્વલ ટુ dw બાય dt. તો ચલો આ આવશે I ઓમેગા આલ્ફા અને પેલું થઈ જશે 2 ઓમેગા. ઓમેગા ઓમેગા કેન્સલ થાય તો 2 બરાબર I આલ્ફા. તો આને સમતુલ્ય રેખીય ગતિમાં આપણે આવું સૂત્ર ભણી ગયા છીએ F ઇક્વલ ટુ ma. રેખીય ગતિમાં આવું સૂત્ર ભણી ગયા F ઇક્વલ ટુ ma. તો એને સમતુલ્ય શું થઈ ગયું? τ ઇક્વલ ટુ I આલ્ફા. ચલો તો જે સ્થિર અક્ષને અનુલક્ષીને
ચાક ગતિ કરતા પદાર્થ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ દર્શાવે છે. જે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ દર્શાવે છે. ચલો આમાંથી આલ્ફા બરાબર તમે આમ લખી શકો ટો બાય આઈ. તો એનો મતલબ એવો થાય કે આલ્ફા ઇઝ પ્રપોઝનલ ટુ ટોર્ક અને આલ્ફા ઇઝ પ્રપોઝનલ ટુ 1/i. તો આલ્ફા જે છે કોણીય પ્રવેગ એ ટોર્કના સમપ્રમાણમાં છે અને જડત્વની ચાકમાત્રાના વ્યસ્ત પ્રમાણમાં છે. ટૂંકમાં જેની જડત્વની ચાકમાત્રા વધારે હશે એમાં આલ્ફા કેવો હશે? કોણીય પ્રવેગ ઓછો હશે. અને જેની જડત્વની ચાકમાત્રા ઓછી હશે એમાં કોણીય પ્રવેગ વધારે હશે. વધારે ટોર્ક લગાડશો તો કોણીય પ્રવેગ વધશે, ઓછું ટોર્ક લગાડશો તો કોણીય પ્રવેગ ઘટશે. બરાબર? તો ચલો આ થઈ ગયા આપણે જે મુખ્ય ટોપિક હતો સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર, એના 5 મુદ્દાઓ. 5 મુદ્દાઓ થઈ ગયા. બરાબર? મુખ્ય મુદ્દો છે ત્રીજો, જે તમને મોટી થિયરીમાં પૂછી શકાય. ટોર્કનું જે સૂત્ર આપણે મેળવેલું હતું તે. પછી આ પાવરનો 2 માર્ક્સનો છે. ટોર્ક અને જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ મેળવો, એ પણ તમને 2 થી 3 માર્ક્સમાં પૂછી શકાય. ચલો હો પડી. ઓકે.